દિવસથી ચાલી રહેલા ઈરાન યુદ્ધને હવે સમાપ્ત થવાની તૈયારીઓ હોય તેવું લાગે છે। ઈરાન અને અમેરિકા બંનેને યુદ્ધ વિરામના પ્રસ્તાવો મળ્યા છે। જો બંને પક્ષો આ પ્રસ્તાવો પર સંમત થાય તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તાત્કાલિક ધોરણે ફરી ખોલવામાં આવશે। યુદ્ધ વિરામના પ્રસ્તાવમાં યુદ્ધ રોકવા માટે 2 તબક્કાનું ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ તબક્કામાં તાત્કાલિક યુદ્ધ વિરામ કરવામાં આવશે, જેના હેઠળ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પ્રથમ તબક્કામાં તાત્કાલિક ખોલવામાં આવશે, તો બીજા તબક્કામાં યુદ્ધનો સંપૂર્ણ અંત લાવવામાં આવશે, જેના હેઠળ ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે સંમત થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ઈરાનને 48 કલાકની અંદર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાની ધમકી આપી છે, નહીં તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ અને પુલો ઉપર હુમલો કરશે। તો ઈરાને પણ ત્યારબાદ નિવેદન આપ્યું કે ટેમ્પરરી સીઝફાયર પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નહીં ખોલીએ। તો ઈરાન યુદ્ધની વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી અને વિદેશ મંત્રી એસ જયશંકરે ફોન ઉપર વાત કરી છે। ઈરાન યુદ્ધ શરૂ થયા પછી આ 6ઠ્ઠી વખત બંને દેશો વચ્ચે વાતચીત થઈ છે। એસ જયશંકરે સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે તેમને ઈરાનના વિદેશ મંત્રીનો ફોન આવ્યો અને વર્તમાન પરિસ્થિતિ અંગે તેઓએ ચર્ચા કરી। ઈરાનના દૂતાવાસે પણ એક્સ ઉપર આ વાતચીત વિશે પોસ્ટ કરી। દિલ્હી સ્થિત ઈરાનના દૂતાવાસે જણાવ્યું કે બંને વિદેશ મંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધો તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ ઉપર ચર્ચા કરી હતી। કતારના વડાપ્રધાને પણ એસ જયશંકરને ફોન કર્યો હતો। આ ઉપરાંત એસ જયશંકરે યુએઈના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નાહયાન સાથે પણ વાત કરી હતી। તો સીઝફાયર